માં, આંખો બંધ કરીશ તો બીજું સપનું આવશે. હજુ તો પહેલું જ પૂરું નથી થયું. મારી એકલીનો નહીં, આખી ઝૂંપડપટ્ટીનો તું વિશ્વાસ છે. પહેલા સપનાની ચિંતા છોડી દે, એ હું પૂરું કરી નાખીશ. તું બીજું જોવાની શરૂઆત કર મારા દીકરા. કેમ છો દોસ્તો? ગુજરાતી ફિલ્મો માટે 2024નું વર્ષ અલગ જ વિષયો લઈને આવ્યું છે. ચીલાચાલુ કોમેડી અને પારિવારિક ફિલ્મો તો ગુજરાતીમાં બની છે ને બનતી રહેશે, પરંતુ આ વર્ષે ઘણી એવી ફિલ્મો છે જેમાં એકદમ અલગ પ્રકારની સ્ટોરી જોવા મળી રહી છે. આવી એક નવી જ વાર્તા ધરાવતી ગુજરાતી ફિલ્મ આવી રહી છે જેનું નામ છે ઝૂંપડપટ્ટી. આ ફિલ્મનું લગભગ 2.5 મિનિટનું ટ્રેલર રજૂ થઈ ગયું છે. તો જાણીએ કે આ ફિલ્મની સ્ટોરી શું હશે. શહેરમાં ઝૂંપડપટ્ટીમાં મહેનત કરીને રહેતા લોકોની વચ્ચે એક નાની બાળકી રહેવા આવે છે. કદાચ આ બાળકી અનાથ હોવાથી ઝૂંપડપટ્ટીના લોકો મળી તેને પોતાના સમાજમાં સમાવી લે છે. ઝૂંપડપટ્ટીના મુખ્ય કરતા હરતા એવા ભવાની માં આ છોકરીને પોતાની દીકરીની જેમ રાખી લે છે. દરેક શહેરમાં થાય છે તેમ વિકાસના નામે આ ઝૂંપડપટ્ટીને હટાવવા માટેની હિલચાલ શરૂ થઈ હોય છે, પરંતુ તેમનો સામનો બધા ભેગા મળી કરતા હોય છે. ભવાનીમાં સાથે રહેતી નાનકડી છોકરીને ભણવાની ખૂબ ઈચ્છા છે, એથી બધા ભેગા મળી તે સારું શિક્ષણ મેળવી કલેક્ટર બને તેવી ઈચ્છા રાખે છે. બધાની આશાઓ અને આ નાનકડી બાળકીના સપનાઓ પૂરા થાય છે કે નહીં, બધા ભેગા મળી ઝૂંપડપટ્ટી બચાવી શકે છે કે નહીં, તે તો આ ફિલ્મ જોયા બાદ જ ખબર પડશે. આ ફિલ્મથી ગુજરાતી ફિલ્મોના જાણીતા એડિટર પાર્થ ભટ્ટ ડિરેક્ટર તરીકે ડેબ્યુ કરી રહ્યા છે. ટ્રેલર પરથી ફિલ્મની પ્રોડક્શન વેલ્યુ સારી લાગી રહી છે. ફિલ્મમાં ઘણા જાણીતા કલાકારો જોવા મળી રહ્યા છે. સિનેમેટોગ્રાફી અને BGM પણ ટ્રેલરમાં ઇમ્પ્રેસ કરે એવા છે. આ ફિલ્મ 8 માર્ચના રોજ રિલીઝ થવાની છે. તમે ઝૂંપડપટ્ટીનું ટ્રેલર જોયું તો કેવું લાગ્યું તે કમેન્ટ કરી જણાવજો અને હંમેશા જોડાયેલા રહો ફિલ્મ રિવ્યુ ગુજરાતી સાથે. જય જય ગરવી ગુજરાત.